તો હેલો ગાઈસ બધાઈને જય માતાજી રામ રામ બધાઈને હું ને ભાઈ ધવલ આટો મારવા નીકળ્યા છીએ આ પેલો વ્લોગ છે ભાઈને શરમ આવે છે વ્લોગમાં કાલે જુનાગઢમાં ફૂલ વરસાદ પડ્યો હતો અત્યારે હરિયાળી થઈ ગઈ છે કાલે જુનાગઢમાં ફૂલ વરસાદ પડ્યો હતો અત્યારે તમે જોઈ રહ્યા છો જે કે અહીંયા મારા ગારો કિચડ જીઓ રિસોર્ટ આગળ છે ગિરનાર દરવાજાથી હવે જાવું અમે આટો મારવા સોનાપુરી બાજુ તો પછી આવા મળ્યા થોડાક વ્લોગમાં અમે બેને તમને મળી પેલો વ્લોગ એટલે આમાં થોડુંક અમને કાંઈ ટપા નહીં પડે આવી રીતના અમે રખડતા આવીશું નહીં તમને દેખાડવામાં મળી છે જુનાગઢના વ્લોગ વધારે આવી છે ભવનાથનું આમ આવી રીતના ક્યારેક હાલીને ક્યાંક કેટલા કિલોમીટર કાપતા હોય રનિંગ 8-9 કિલોમીટર આરામથી કાપી લઈ તો આ જો આંબા અને બધું છે નારિયેળી ને હાલીને જાય લોકેશન એક નંબર વાદળા અને જુનાગઢનું હા ભાઈ દ્વારકા હાલીને જવાનું કહીએ ધવલભાઈ તને લઈ જાય કાંઈ વાંધો નથી આપણે હાલીને પોગી એવા હી ખાલી ચા જોઈએ અમને હાલવા ટાઈમ પર હે ભાઈ ચા વાળું ગમે એવો તડકો કે વળું ના વળું હોય ને તો ભાઈ ચા જોઈએ અમને ચા જોઈએ હા ચા ને ઠંડુ પાણી આવી રીતના અમે હાલતા ક્યાં પોગી જાય કરતા ભાઈ ક્યાં પોગી જાય એવું નથી કે ગાડીઓ નથી એટલે હાલીને જાય ગાડીઓ પડી હોય હાલીને જવાની મજા જ અલગ છે થાકી જાય એમાં ના નહીં અરે વાઘેશ્રી આવી ગયા હવે અમે વાઘેશ્રી ઉપલા વાઘેશ્રી દાદા આમ થોડું હા ભાઈ આ રૂખડ બાપાનું ઝાડવું ને છે પગે રૂખડ બાપાનું મંદિર છે ગાઈસ કાલે ફૂલ વરસાદ હતો અત્યારે ફૂલ તડકો અત્યારે માણસ થાકી જાય જરીક તમે આ પંખા વગર બેહો ને આવી રીતના મસ્તી કરતો જ હોય જો હમણાં રિક્ષાવાળો ઉડાડી છે તાને હમણાં ભાઈ વ્યવહાર છે નહીં થઈ જાય કાલે ફૂલ વરસાદ હતો અત્યારે ફૂલ તડકો હોય કાલની આગાહી હતી એટલે કાલની આગાહી હોય ગઈ વાવાઝોડા સહી થતો વરસાદ હે ભાઈ ધવલભાઈ હા ભાઈ હાલો હવે આજનો વ્લોગ એટલો રાખી પેલો વ્લોગ હતો એટલે હાલો બધાને જય માતાજી જય હિન્દ જય ભારત.